કરોડપતિ લોકો આજે ન્યુમરોલોજી કન્સલ્ટ કરતા હશે? આપણા ભારત દેશમાં એક ટ્રેન્ડ છે કે જ્યારે બોલિવૂડ અને રાજકારણ આ બેના વ્યક્તિત્વ અને બિઝનેસમેન આ ત્રણ સ્પેસિફિકલી આ ત્રણના વ્યક્તિત્વ જ્યારે કોઈ વસ્તુના ફોલોઅર બને છે ને અને સક્સેસફુલ થાય છે ને તો આપણી જનતા એને બહુ ઇઝીલી ફોલો એક્સેપ્ટ કરી લેશે. કરી લે છે અને એ બિલીવ સિસ્ટમમાં પણ આવી જાય છે લોકો. અત્યારે આખા ઇન્ડિયા ઉપર છવાયેલું છે અંબાણી ફેમિલી, તો અંબાણીઝ આર ગ્રેટ ફોલોઅર ઓફ ન્યુમરોલોજી. જેમ કે બોલિવૂડ સેલિબ્રિટીઝની અંદર ઋતિક રોશન, તો એમાં ન્યુમરોલોજી બે જગ્યાએ તમે બહુ પાવરફુલી જોઈ શકશો. આઈ થિંક આફ્ટર 40 એણે નેમ કરેક્શન કર્યું છે. એના નેમમાં હી હેઝ એડેડ 2 times HRITIK હતું જે HRITHIK થયું છે કરેક્શન. તો એણે પહેલું તો પોતાનું નામ કરેક્ટ કર્યું. આફ્ટર દેટ એણે એન્ટ્રી કરી બોલિવૂડની અંદર. એનું ફર્સ્ટ બ્લોકબસ્ટર મૂવી આવેલું કહો ને પ્યાર હૈ, એમાં તમે જોઈ શકો NAATYAAR. ઇટ ઇઝ કરેક્ટેડ બાય ન્યુમરોલોજી. અને આ જ મૂવીથી અવેરનેસ ઘણી બધી ફેલાઈ છે બોલિવૂડની અંદર. કરેક્ટેડ નામ મૂકવાની, આ ન્યુમરોલોજી વાઇઝ પાવરફુલ નામ મૂકવાની. ઘણા બધા તમે જોઈ શકો, દબંગ મૂવીમાં DG છે, સિમ્બામાં MM છે. એ સિવાય તો લોટ્સ ઓફ રાની મુખર્જી, સોનમ કપૂર, કરીના કપૂર, lots of celebrities have changed their names. They are super successful personality.